વિસ્તારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। સામાજિક કાર્યકર મેયરની ચેમ્બર બહાર પોસ્ટ લગાવીને વિરોધ કર્યો છે। મેયર રાજીનામું આપોની માંગ સાથે તેમણે પત્ર લખ્યો। પત્ર લખી વેરામાં માફી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શહેરમાં પૂરની જે પરિસ્થિતિ ઊભી થઈ તેને લઈને નેતાઓ હોય, આગેવાનો હોય કે તમામ લોકોનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, નગરજનો વિરોધ કરી રહ્યા છે। તેની વચ્ચે વડોદરાના જે મહાનગરપાલિકામાં વડોદરાના પ્રથમ નાગરિક કહી શકાય તેવા વડોદરાના મેયર રાજીનામું આપે તેવું તેમના જે કેબિન છે તેની બહાર બોર્ડ મારવામાં આવ્યું હતું અને આ બોર્ડને લઈને જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે, કોઈ સામાજિક કાર્યકર દ્વારા પોસ્ટર આપવામાં આવ્યું છે અને જેની અંદર લખવામાં આવ્યું છે, વડોદરા મેયર શ્રી રાજીનામું આપો, નિષ્ફળતા સ્વીકારો, વેરામાં 1 રૂપિયો માફ કરો, વંદે માતરમ। કહેવાની વાત અહીંયા આગળ એ છે કે વડોદરા શહેરની અંદર જે પ્રકારની પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી, જે બાબતને લઈને વડોદરાના નગરજનો અત્યંત રોષે ભરાયા હતા। કોઈ પણ આગેવાન વિસ્તારમાં મુલાકાત માટે જાય, કોઈ પણ પ્રકારની અસર માટે જાય તો આ તમામ બાબતોને લઈને તમામ લોકોમાં વિરોધ હતો। આ વિરોધને લઈને લોકો દ્વારા અવારનવાર જે ધારાસભ્યો હોય, મેયર હોય, તમામ લોકોને વિસ્તારમાંથી પાછા મોકલતા હતા। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિને લઈને હવે જ્યારે મેયરનો વિરોધ થયો છે, મેયર રાજીનામું આપો તેવો તેમના ચેમ્બરની બહારના દરવાજા પર પોસ્ટર પર લાગવામાં આવી રહ્યા છે, ત્યારે વિચારી શકાય કે વડોદરાના મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રત્યે લોકોમાં કેટલો રોષ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।